કોર્પોરેશન દ્વારા એના કર્મચારીઓ, એના બોડીગાર્ડ અને એના મજૂરો દ્વારા બહેનોની સાથે બેબસ વર્તન કરવામાં, મારવામાં આવ્યા. એ લોકોના પથારામાં પૈસા તે લૂંટી લેવામાં આવ્યા. અમારા એક સાથી જેને માર્યો એનો મોબાઈલ લૂંટી લીધો. એ મોબાઈલ અત્યારે પોલીસની જોડે છે, પણ પોલીસ ફરિયાદ નોંધતી નથી. અહીંનો મુદ્દો એવો છે કે અહીંયા જે માર્કેટ હતું 20 વર્ષથી ચાલે છે, એ લોકોને શિફ્ટ એવી જગ્યાએ કરે કે જ્યાં ધંધો ચાલતો નથી. અહીંયા ઘડી જે પથારાવાળા હતા એ લોકો આજુબાજુ 10 થી 12 દુકાનો લીધી, જેના કારણે ગ્રાહકી ત્યાં જતી નથી. એટલે ઓડ જગ્યાએ માર્કેટ આપી છે અને અંદરના રોડમાં આપી છે. માર્કેટ લોકાલિટી સામાન્ય પબ્લિક હોય ત્યાં હોવું જોઈએ, મુખ્ય રસ્તા પર હોવું જોઈએ. પણ અમદાવાદમાં જે 5-7 માર્કેટ બને એમાં પહેલું માર્કેટ એવું છે કે જે ઓડ જગ્યાએ આપ્યું છે, બંગલાઓની બાજુમાં અને કોર્પોરેટ વિસ્તારમાં આપ્યું કે ત્યાં ધંધો ચાલતો નથી, અંદરના રોડે આપ્યું છે. માગણી એટલી જ છે કે તમે લોકાલિટી હોય, સામાન્ય પબ્લિક હોય ત્યાં માર્કેટ આપો, તમે ત્યાં જગ્યા ફાળવો આ લોકોને, જેથી કરીને આ લોકોને રોજગારી ચાલે. આજુબાજુમાં દુકાનનો ઓપ્શન મળી ગયા છે રેસ્ટોરન્ટ વાળાઓને, જેથી કરીને લોકો ત્યાં જતા નથી. આનાથી આજે અમારો માર્કેટ ન બન્યો, એના કરતા નજીક આ લોકોનો સ્ટાર બજારના બીજા બધા બજાર પડી રહ્યા છે, તો એના કારણે લોકો ત્યાં જતા નથી. એટલે મૂળ પ્રશ્ન એ છે કે લોકો વર્ષોથી રોજનું રોજ કમાઈને ખાય, એ તમામ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ, એટલે ફરીથી એમની જૂની જગ્યાઓ પર આવવા માટે મજબૂર થયા છે આ લોકો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.